હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અજીત ઝુબેલ. સમાચારમાં વાત કરીએ તો નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે પ્રી મોન્સૂન નવરાત્રીનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. સુરતમાં આવેલ બનારસ થીમ ઉપર ડેકોર થયેલા વાયપીડી કન્વેન્સ હોલ ખાતે એસી ડોમમાં પ્રી મોન્સૂન નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. અરે વાત ઉડુઝે બરબ. મારું નામ પટેલ નિકિતા છે. હેપી ફોરએવર ગ્રુપ તરફથી અમરોલીથી આવ્યા છે અમે લોકો. અને આજે અહીંયાનું જે આ પબ્લિક છે, જે ક્રાઉડ છે, જે પ્રી નવરાત્રી યોજાઈ છે, અહીંયામાં અમને ખૂબ જ મજા આવી. અને હજી તો આ નવરાત્રીની શરૂઆત છે. હજી માતાજીની 10 દિવસની આરાધના આપણી બાકી છે. 10 દિવસ આપણે આવી જ મજા કરવાની છે. અને આ નવરાત્રીમાં ખૂબ જ મજા આવી અમને લોકો. મારું નામ અજય છે. હું હેપી ફોરએવર માંથી આવું છું અમરોલી. અને હજી તો શરૂઆત જ છે નવરાત્રીની. ત્યાં તમે જોઈ શકો છો કેટલું બધું ક્રાઉડ છે. એ શરૂઆત જ છે. હજી તો 10 દિવસ, ઘણા 5 દિવસ પછી નવરાત્રી છે, ઘણા દિવસ બાકી છે. ખૂબ એન્જોય કરવાનું છે. અને ફૂર્તી લાલાથી તો ઓફકોર્સ છે કે એન્જોય કરવાના જ છીએ અમે. મારું નામ છે પ્રશાંત પટેલ, વૃંદાવન લોકરંગ ગરબા ગ્રુપ તરફથી. અને આજનો પ્રોગ્રામ બહુ જ સુપર છે. આજની રાત્રિ બિફોર નવરાત્રી અત્યાર સુધીની સૌથી બેસ્ટ નવરાત્રી છે. અને આવી જ નવરાત્રી બીજો રાઉન્ડ બી રમીએ અને આવી જ નવરાત્રી આ ઓર્ગેનાઇઝર્સ કરતા રહે. અને આ જ ચાર્મ અને આ જ ખુશીથી 10 દિવસ નવરાત્રી બી થાય. મારું નામ હિમાંશિની ગંધર્વ છે. હું પણ વૃંદાવન લોકરંગમાંથી છું. બહુ જ મજા આવે છે, બહુ ઉત્સાહ છે. નવરાત્રીની જે આ બિફોર નવરાત્રી થઈ રહી છે, આટલું બધું પબ્લિક છે, જે અમે કેટલા આ વર્ષ માટે જોતા હતા એ હવે ફાઇનલી થઈ રહી છે નવરાત્રી.